રાજકોટથી સમાચાર સામે આવ્યા છે। રાજકોટમાં હુમલાની ઘટના બનવા પામી છે। તો રાજકોટના જસદણમાં ઘટના બની છે। કડુકા ગામે હુમલો કરવામાં આવ્યો છે। પવનચક્કીના થાંભલા બાબતે માથાકૂટ થતા હુમલો કરવામાં આવ્યો। જમાશુકભાઈ બેરાણી નામના શખ્સ પર હુમલો કરવામાં આવ્યો છે। લાકડીથી હુમલો કરતા શખ્સને ગંભીર ઈજા પહોંચી હતી। ગંભીર રૂપે તે ઈજાગ્રસ્ત થયો હતો, જે બાદ ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। તો પોલીસે ગુનો દાખલ કરી અને કાર્યવાહી પણ હાથ ધરી છે। બીજી તરફ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। પવનચક્કીના થાંભલા બાબતે માથાકૂટ થતા હુમલો કરવામાં આવ્યો હતો। તો કૌટુંબિક ભાઈઓ વચ્ચે જ મારામારીની ઘટના બની છે। આરોપીએ ફરિયાદીને લાકડીથી માર મારતા ઈજાગ્રસ્ત થયો। વધુ વિગતો સાથે સંવાદદાતા કરશન બામટા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજકોટના જસદણના કડુકા ગામ પાસે હુમલાની ઘટના સામે આવી છે અને એક વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થયા છે। શું વિગતો? વાત કરવામાં આવે તો જસદણ તાલુકાના જે કડુકા ગામે હુમલો થયો છે ને, જે પવનચક્કીના થાંભલા બાપે રકઝક થતા તેને લાકડી વડે હુમલો કરવામાં આવે છે અને કૌટુંબિક ભાઈ વચ્ચે આ મારામારીનો બનાવ બન્યો હતો। ત્યારે ભરત પ્રેમજી બેરાણી નામની વ્યક્તિ અશોક વાલજી બેરાણીને કુવડી એક આ મારી ગંભીર ઈજા પહોંચાડી હતી અને આરોપી લાકડીની જે માર મારતા ઈજાગ્રસ્ત થયા હતા। પવનચક્કીના થાંભલા બાબતે આ મારામારીનો બનાવ થયો છે ને, જે વધુ તપાસ આટલા પોલીસ ચલાવી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। આરોપીએ ફરિયાદીને લાકડીથી મારતા ઈજાગ્રસ્ત થયા હતા।